अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार शो प्रभु चरण कनी धरो आत्माथी सौहीन તે તો પ્રભુએ આપ્યો વરતુ ચરણાધીન આદે હાદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સતસ્થાનક સમયાવીને ભીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવાર વાત એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખ અનંત સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યો ભાનની તેને સદા પ્રણામ દેહ છતા જેની દશા વરતે દેહાતીત આજ્ઞાનીના શરણમાં હો વંદન અગણિત શ્રી કાહન ગુરુના શરણમાં હો વંદન અગણિત શ્રી ભગવતી માતના શરણમાં હો વંદન અગણિત નમો રેંટણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો અવજણં નમો લોય સવસાવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચતારી લોગતમાં અરિહંતા લોગતમાં સિદ્ધા લોગતમાં શાહુ લોગતમાં કેવલી પંતો ધમ્મ લોગતમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મ શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. આત્મસિદ્ધિ શાસ્ત્ર એના 142 પદની અંદર આપણે શિષ્યની શંકા જે છે તે 45 થી 48 નંબરના પદ સુધી જે જોઈ તેના ઉત્તરમાં સમાધાનમાં સદગુરુએ 49 થી 58 નંબરના પદ સુધી તેની રચના કરી. તેમાં આપણે 49, 50, 51 અને છેલ્લું ગયા સ્વાધ્યાયમાં 52 નંબરનું છે ઇન્દ્રિય પ્રત્યેકની નિજ નિજ વિષયનું જ્ઞાન, 5 ઇન્દ્રિયના સેવનનું, 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, 5 ઇન્દ્રિયોના વિષયનું પણ આત્માને ભાન. તો કે એમાં આપણે છેલ્લે જે જોયું હતું કે એક એક ઇન્દ્રિય એક એક વિષયને જાણે છે, એક એક ઇન્દ્રિય એક એક વિષયને જાણે છે અને એ પણ નિમિત્તથી ઉપચારથી કીધું જ ગાથામાં. 5 ઇન્દ્રિયોને ગ્રહણ કરેલા વિષયને જાણે છે એ કોણ છે? ભગવાન આત્મા. 5 ઇન્દ્રિયોએ જે ગ્રહણ કર્યો છે વિષયને એને જાણનારો જે છે તે ભગવાન આત્મા છે. તેની આપણે ચર્ચા કરી હતી. 53 નંબરનું પદ. દેહ ન જાણે તે હને, દેહ ન જાણે તે હને, જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. દેહ ન જાણે તે હને, જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. અહીં આત્માને સામાન્ય રીતે સિદ્ધ કર્યો છે, આત્માને ત્યાં સિદ્ધ કર્યો છે સામાન્ય સ્વરૂપે, માટે તેને નિમિત્તથી ઓળખાવે છે કે દેહ, ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ તથા પ્રાણો પણ આત્માને જાણતા નથી.
દેહ પણ આત્માને જાણતો નથી, ઇન્દ્રિયો પણ આત્માને જાણતો નથી, શ્વાસોશ્વાસ છે તે પણ આત્માને જાણતો નથી, અને જે દેહ પ્રાણો છે તે પણ આત્માને જાણતો નથી. દેહને ખબર નથી. દેહ છે તે પૂતગલ પરમાણુનો સ્કંધ છે. તેને ખબર નથી કે આંખ કયા સ્થાને છે, નાક કયા સ્થાને છે, કાન કયા સ્થાને છે. એને ખબર નથી. ત્વચા શું છે એ એને ખબર નથી. દેહને ખબર નથી. આત્મા તેને જાણે છે. દેહને દેહ જાણતો નથી. દેહને જાણનારો કોણ છે? ભગવાન આત્મા. તો કેવું વિસ્મયજનક ઘટના છે કે જે વસ્તુ તારાથી તદ્દન ભિન્ન છે એને જાણનારો જે ભગવાન આત્મા છે એને તું નથી જાણતો. જે જાણનારો, જે જણાઈ રહ્યો છે એનો તું સ્વીકાર નથી કરતો. તો આત્મા કેવો છે? પરમાર્થે અસંગી છે, અસંગ છે, પરંતુ તે કેવો છે? જ્ઞાતા છે, જાણનાર છે. પરંતુ પૂર્વના કર્મ, દેહાદિની ક્રિયા અને મન વાણી દેહના યોગના અવલંબનથી અંદર કંપન થાય. અંદર કંપન થાય છે ને આત્માના પ્રદેશોનું, તે પૂર્વ કર્મના ઉદયને કારણે દેહાદિની ક્રિયા અને મન વાણી દેહના યોગના અવલંબનથી અંદર કંપન થાય છે. જ્યાં લગી દેહ છે, જ્યાં સુધી દેહ સાથે જોડાયેલો છે એ ક્ષેત્ર વગાએ, ત્યાં લગી ઓછી અધિક શ્વાસોશ્વાસ આદિની ક્રિયા જણાય છે. જ્યાં સુધી દેહ સાથે જોડાયો છે ત્યાં સુધી ઓછી અધિક શ્વાસોશ્વાસ આદિની ક્રિયા જણાય છે. આત્મા દેહમાંથી નીકળી જતા, આત્મા દેહમાંથી જતા, તો કારમાન શરીર પણ આ દેહમાંથી છૂટીને જીવ સાથે, જીવ જ્યાં બીજો દેહ ધારણ કરે ત્યાં જાય છે. આત્મા દેહમાંથી નીકળી જાય એ તો કયું શરીર છે? ઔદારિક શરીર. કેટલા શરીર છે? બોલો, કેટલા શરીર છે? શરીરના કેટલા પ્રકાર છે? બરાબર, સરસ. ક્યાં ક્યાં? नहीं नहीं, ओके, कोई बात नहीं. जयंती भाई बोलो. 5 बोलो. औदारिक, વૈક્રયિક, તેજસ, કારમાણ અને આહારક. કયું? આહારક શરીર. મુનિરાજને આહારક શરીર હોય છે. તો કે ઔદારિક એ કોને હોય છે? મનુષ્યને ઔદારિક શરીર હોય છે. 12મા ગુણસ્થાન સુધી ઔદારિક શરીર હોય. પછી 13મા ગુણસ્થાને તે જ શરીર પરમ ઔદારિક બને છે. ત્યાંથી બાદર નિગોદરના જીવો ત્યાંથી નીકળી જાય છે. તેથી તે શરીર પવિત્ર એટલે કે પરમ ઔદારિક બને છે. મનુષ્યને, તિર્યંશને આદિને કયું હોય? ઔદારિક શરીર. તેજસ અને કારમાણ તો દરેક જીવને હોય છે. નિગોદરના જીવને પણ તેજસ અને કારમાણ તો હોય છે. વિગ્રહ ગતિમાં પણ તેજસ અને કારમાણ શરીર હોય છે. તો ઔદારિક, તેજસ, કારમાણ મુનિરાજ હોય તો એને 4 શરીર હોય. કોઈ કોઈ મુનિરાજને આહારક શરીર પણ હોય. પરંતુ જે દેવ છે તેને વૈક્રયિક, તેજસ અને કારમાણ, એને વૈક્રયિક, તેજસ અને કારમાણ છે. તો જ્યાં સુધી શરીર છે સાથે દેહ છે ત્યાં લગી ઓછી અધિક શ્વાસોશ્વાસ આદિની ક્રિયા જણાય. પણ આત્મા જેવો દેહથી છૂટો પડે, દેહમાંથી નીકળી જતા કારમાણ શરીર છે તે આ દેહમાંથી છૂટીને, કેમ કે જ્યાં જીવ જાય તેની સાથે જાય છે તેજસ અને કારમાણ. વિગ્રહગતિમાં પણ હોય છે. અને જીવ જ્યાં બીજો જીવ એના પરિણામોને આધીને જ્યાં નવી પર્યાય ધારણ કરે છે, બીજો દેહ ધારણ કરે છે, ત્યાં સાથે જાય છે કારમાણ શરીર. કારમાણ શરીરને કેવું કીધું? એ અતિ સૂક્ષ્મ ધૂળનો પિંડ છે. તે અતિ સૂક્ષ્મ ધૂળનો પિંડ છે. તે જીવથી જ્યારે છૂટી જાય છે, તે જીવથી જ્યારે છૂટી જાય છે કયું? કારમાણ શરીર, ત્યારે જીવ સંપૂર્ણ શોધ અને મુક્ત થાય છે. ત્યારે જીવ પૂર્ણ દશાને પ્રાપ્ત થાય, સંપૂર્ણ શોધ અને મુક્ત થાય છે. કારમાણ શરીર ક્યાં સુધી હોય છે? કે કારમાણ શરીર 13મા ગુણસ્થાન સુધી હોય છે. 14મા ગુણસ્થાને એ એકદમ એનો કાર ઓછો હોય, એને ગૌણ કર્યું છે. તો કે ત્યાં સુધી કારમાણ શરીર હોય છે. એ જીવથી જ્યારે છૂટે
ત્યારે જીવ સંપૂર્ણ શોધ અને મુક્ત થાય છે. આત્મા શ્વાસ નથી લેતો, આત્મા ખાતો નથી, આત્મા પીતો નથી, આત્મા હાલતો નથી, આત્મા ચાલતો નથી, આત્મા કોઈનો કરતા નથી થતો, આત્મા કોઈનું કાર્ય નથી થતો, આત્મા ક્યાંય પરમાં પ્રવેશ કરી શકતો નથી, પર આત્મામાં પ્રવેશ કરી શકતો નથી, આત્મા એટલે કે દ્રવ્ય પર્યાયમાં પ્રવેશ કરતી નથી, પર્યાય દ્રવ્યમાં સ્પર્શ કરતી નથી. એવો આત્મા કેવો છે? અસંગી છે. તો આત્મા શ્વાસ લેતો નથી. તે તો શું છે? જડ રજકણોની જે ક્રિયા છે, શ્વાસોશ્વાસ આદિ, એ જડ રજકણોની ક્રિયા છે તે પૂર્વ પ્રારબ્ધ મુજબ થયા કરે છે. પૂર્વે કરેલા પરિણામોને આધીને જે કર્મ બંધાણા તે કર્મના ઉદય પ્રમાણે, આયુ કર્મનો ઉદય હોય છે તે પ્રમાણે, અથવા પૂર્વ પ્રારબ્ધના ઉદય મુજબ તે થયા કરે છે. પૂર્વ પ્રારબ્ધ જે રીતનું હોય, નસીબ જે રીતે હોય, એટલે કે આપણે બોલીને પ્રારબ્ધ એટલે નસીબ, વાસ્તવમાં પૂર્વે કરેલા પરિણામોને આધીને જે કર્મના પરમાણુ એની પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશ સાથે જોડાણા. હવે તે વખતે જેટલી તીવ્રતા કરી જોડાવામાં તે પ્રમાણે સ્થિતિ અને અનુભાગ બંધ પડ્યો. કેમ કે યોગ અને કષાય બંને છે. યોગ છે માટે પ્રદેશ અને પ્રકૃતિ બંધ પડ્યો, અને કષાય છે માટે સ્થિતિ અને અનુભાગ બંધ પડ્યો. તો તે ઉદયમાં આવે છે. તો તે મુજબ જડ રજકણોની ક્રિયા થાય છે. જીવને મૃત્યુ વખતે શ્વાસોશ્વાસ કેવો થાય છે? મંદ પડે છે, અથવા તો એને શ્વાસ ઉપડે છે. ઘણાને છેલ્લે શ્વાસ આમ એકદમ ઉપડે, અથવા તો એનો શ્વાસોશ્વાસ ધીમે ધીમે મંદ થતો જાય. તે ઉપરથી ઘણા સમજો માણસ સમજી જાય છે. ડાયા માણસ આપણે કહી તે સમજી શકે છે કે હવે મૃત્યુ નજીક આવે છે, મૃત્યુ નજીક આવી ગયું છે. તે સમજી જાય છે કે મરણના છેલ્લા સમયોમાં શ્વાસોશ્વાસ કેવો થઈ જાય? મંદ થતો જાય, અથવા તો શ્વાસ ચડતો જાય. એના ઉપરથી સમજો માણસ, ચતુર માણસ, શાણો માણસ સમજી જાય છે કે મૃત્યુ નજીક આવે છે. દેહ છોડવાના ટાણા આવ્યા. દેહ છોડવાના ટાણા જ્યારે પણ આવે છે ત્યારે જ્ઞાની શું કરે છે? જ્ઞાની જીવ જે છે તે જ્ઞાની આત્માથી ધર્માત્મા, જ્ઞાની જે છે તે આત્માથી છે, તે ધર્માત્મા છે. તે આ સમાધિ મરણ કરવાનો અપૂર્વ અવસર છે એમ તે ઓળખી લેશે. દેહ છોડવાનો પ્રસંગ આવે એને તે એક તકને ઝડપી લેશે, એ અવસરને ઝડપી લેશે. એ સમજે છે કે હવે તો દેહ છૂટવાનો ટાણો આવ્યો છે, શ્વાસોશ્વાસ મંદ પડતા જાય છે, અથવા તો શ્વાસ ચડતો જાય છે, એટલે કે મૃત્યુ નજીક આવ્યું છે. માટે જ્ઞાની જીવ જે છે, જ્ઞાની જીવ, ધર્મી જીવ, આત્માર્થી ધર્માત્મા, તે સમજી જાય છે કે આ સમાધિ મરણ કરવાનો અપૂર્વ અવસર છે એમ તે જાણી લેશે. પવિત્ર ધર્માત્માને તે ખબર પડી જાય છે. જ્યારે તેને મૃત્યુની છેલ્લી ભીંસ જણાય, જ્યારે તે મૃત્યુની છેલ્લી, ઘણી વાર ને હૃદય ઉપર ભીંસ થતી હોય, એટલી આકુરતા અંદર થતી હોય, તો મૃત્યુની છેલ્લી ભીંસ જણાય તે ટાણે પણ જે જ્ઞાની ધર્માત્મા જીવ છે તે અપૂર્વ હોશ અને તેની આત્માની સૌમ્યતા તેને ઝરકી ઉઠે છે. એ ટાણે એના અંદરથી અપૂર્વ ઉત્સાહ ઉત્પન્ન થાય છે. એને આત્માની એની જે સૌમ્યતા છે તે પણ ઝરકી ઉઠે છે. છેલ્લી ભીંસ જણાય ત્યારે પણ તે આકુર વ્યાકુર થતો નથી. લોકોને કેટલી અંદર આર્ત ધ્યાન થતું હોય છે, એને કેટલી અંદર વેદના થતી હોય છે, અને છેલ્લે મને બચાવો, અથવા તો તે રો કકર કરે, સગાવાલાઓ પણ રો કકર કરે. ત્યારે જ્ઞાની જીવ આગળ આવે છે, શ્રીમદજીનું એક્ઝામ્પલ આપીને સમજાવે છે. જ્ઞાની જીવ શું કરે છે? મને એકલો છોડી દો, મને મારું કરવા દો, મને અત્યારે એકલો મૂકી દો. અને એની જગ્યાએ અજ્ઞાની જીવ છે, તે અજ્ઞાની જીવ શું કરે છે કે આપણે આટલી ઉઘરાણી બાકી છે, આ બાકી છે, તે બાકી છે, આ છોકરાઓને બોલાવો, છોકરાને બોલાવો, એને હું છેલ્લી વખત જોઈ લઉં. એટલી બધી એને ત્યાં અંદર મમતા જે પડી છે તે મમતા બહાર આવે છે. તો એ બંને વચ્ચેનો આ ફરક છે, જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો. એને અજ્ઞાનીને જ્યારે મૃત્યુની છેલ્લી ભીંસ જણાય ત્યારે તે એટલો આકુર વ્યાકુર થાય છે. એ શું માની લેશે કે મારા આત્માનું મરણ થયું. બોલવામાં તો બધી ખબર છે આત્મા અવિનાશી છે, મારું ખોરિયું બદલાય છે, પરંતુ આ જે સંયોગો છૂટી જવાના ને, કે જે સંયોગોને પ્રાપ્ત કરવા માટે આખી પર્યાયને વેડફી છે, તે સંયોગો છૂટી જવાના છે. અને મેં જે આ સંયોગોને એકઠા કરવા માટે
એ સંયોગો તો એની યોગ્યતાથી થયા છે, આવ્યા છે, પરંતુ તે એવું માને છે કે મેં એકઠા કર્યા તે માટે જે મેં કાવા દાવા કપટ કે જે કંઈ મેં પાપ આદિ કર્યું તે ભોગવવાનું છે મારે. એનું ફળ કોને ભોગવવાનું છે? મારે. મારી સાથે કોઈ ફળ ભોગવવા આવશે નહીં. અને મને જે દુઃખ થશે તે દુઃખને જોવા પણ સાથે, ભોગવવાની વાત તો દૂર રહી, પરંતુ તે દુઃખને જોવા પણ સાથે નહીં આવે તો તેને ત્યાં આકુરતા અને વ્યાકુરતા થાય છે. અને જે જ્ઞાની જીવ છે તેને અપૂર્વ હોશ આવે છે કે આ સમાધિ મરણ કરવાનો અપૂર્વ અવસર છે. અને એની જે આયુષ્ય છેલ્લું બાકી રહ્યું હોય તેને જ્ઞાની જીવની એની પ્રત્યેક ક્ષણ પોતાના આત્મભાનની જાગૃતિમાં વર્તે છે, આત્મા પ્રત્યે તે સાવધાનીમાં વર્તે છે, એના પરિણામોની સાવધાનીમાં વર્તે છે. ક્યાંય મને આકુરતા વ્યાકુરતા ન થાય, ક્યાંય પ્રમાદપણું ન આવે, ક્યાંય હું મારા સ્વભાવથી દૂર ન થઉં, એ ક્યાંય પણ હું ખોટા બહારના રાગદ્વેષની અંદર જોડાઈ ન જવું, એનો દરેક ક્ષણ આત્મભાનની જાગૃતિમાં વર્તે છે. એવા પવિત્ર ધર્માત્મા જે જીવ છે એની દેહની સ્તુતિ, દેહની જે સ્થિતિ છે પૂર્વના કર્મના ઉદય પ્રમાણે એનું આયુ કર્મની સ્થિતિ પૂર્ણ થવા વખતે તેનો આત્મભાનમાં તે બળવાનપણે એટલે કે પુરુષાર્થ સમ્યક એટલો બધો પ્રબળ પુરુષાર્થ એને ઉપડે છે, તે બળવાનપણે અંદર વર્તે છે આત્મભાનમાં. એની અંદર એટલો બધો લીન થાય છે, કેમ કે એને સમાધિ મરણ કરવાનો એ અપૂર્વ અવસર છે એમ તે જાણી લે છે કે હવે આ દેહ છૂટવાનો સમય આવ્યો છે તો હું હવે મારા આત્મામાં બને એટલું જોરથી એની અંદર જવાનો હું પ્રયત્ન કરું. શ્રીમદે પણ દેહ છૂટવા વખતે એમને કીધું હતું કે હવે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. હવે આ જ્ઞાની ધર્માત્મા જીવના પરિણામો કેવા છે, એમના વિચારો કેવા છે, એની પરિણીતિ કેવી છે, એનો ઉપયોગ કેવો છે, એનો અભિપ્રાય કેવો છે કે હવે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું, મને કોઈ બોલાવશો નહીં. અને આપણે અજ્ઞાની હોય તો આખા કુટુંબને પણ ભેગું કરી નાખી, કોઈ બાકી હોય તો કેમ એ હજી આવ્યો નહીં, મારે એને મળવું છે. તો કે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું, મને કોઈ બોલાવશો નહીં. કેમ કે ધર્માત્માને સમાધિ મરણના વખતની અગાઉથી ખબર પડી જાય, એને અગાઉથી એનો અણસાર આવી જાય છે. તે સમાધિ મરણ કરવાનો અપૂર્વ અવસરને તે પહેલા જાણી લે છે અને પોતાની અંદરનું જે જ્ઞાન બળશે, વીર્ય બળશે, કેમ કે ઉગ્ર પુરુષાર્થ ઉપડે છે તો જ્ઞાન બળના ઉગ્ર પુરુષાર્થની એવી અંદરથી તાલાવેલી ઉત્સાહ હોશ પ્રગટે છે કે એનો જે ભાવ છે ને તે અપૂર્વ છે. એ અપૂર્વ ભાવ કોઈ જુદી કોટીનો છે, જુદા પ્રકારનો હોય છે. તે જાણે છે કે આ વર્તમાન કાળે મોક્ષ નથી, આ પંચમકાર છે અત્યારે વર્તમાન કાળે મોક્ષ નથી, પણ એક ભાવ કરીને મુક્તિ પામી શકાય છે. એક ભાવ કરીને હું મુક્ત દશાને પામી શકું છું. તો ધર્માત્મા મરણ કાળે એના સમાધિ મરણ પ્રમાણે તે દેહ છોડે છે, મરણ કાળે એ પ્રમાણે આત્મ સમાધિથી પોતાનો દેહ છોડે છે. ત્યાં તે સમયે પણ તે બળપૂર્વક બળવાનપૂર્વક આત્મભાનમાં વર્તે છે, અથવા તો તે એની અંદર જ્ઞાન બળનો ઉગ્ર પુરુષાર્થ વર્તે છે. આ ગાથાની અંદર કીધું છે, એમ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી જીવની દેહમાં હયાતી છે ત્યાં સુધી દેહની સુંદરતા તથા ચેતના દેખાય છે. જ્યાં સુધી જીવ દેહ સાથે જોડાયેલો છે, એક ક્ષેત્ર વગાએ ત્યાં સુધી દેહની સુંદરતા અને ચેતના દેખાય છે. અત્યારે આપણે પણ જોઈએ છીએ આપણું અંદર જીવ છે માટે દેહની સુંદરતા અને ચેતના દેખાય છે. દેહ જ્યારે આત્મા અંદરથી છૂટી જાય, આ દેહની અંદર આત્મા છે ત્યાં સુધી દેહની હયાતીની સુંદરતા દેખાય છે, પરંતુ જેવો અંદરથી આત્મા જીવ એનાથી જુદો પડી જાય પછી એ દેહ વધીને 1-2 કલાક પછી દુર્ગંધ મારવા માંડે છે. કેમ કે અંદર પ્રતિક્ષણ અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે, અસંખ્યાત ત્રસ્ત જીવો, અસંખ્યાત નિગોદના જીવો અંદર ઉત્પન્ન થાય છે. તો કે તે દુર્ગંધ મારે છે કે જે દેહ
તારી સુંદર હતો એ જ દેહ પાસે કોઈ બેસવા પણ તૈયાર નથી હોતું. દુર્ગંધ મારે તો શું કરે? સ્પ્રે છાંટે આખી રૂમમાં, અગરબત્તી કરે સુગંધવાળી અથવા બરફની પાટો મૂકે, એની ગંધ ન આવે. આ દેહની વાસ્તવિકતા છે. કોની? દરેક જીવના દેહની. પરંતુ જ્યાં સુધી જીવ એની સાથે છે ત્યાં સુધી દેહને પણ પવિત્ર કહેવામાં આવ્યો. કઈ અપેક્ષાએ? જીવની અપેક્ષાએ. તો કે ત્યાં સુધી દેહની સુંદરતા વધીને 48 મિનિટ એક અંતર મુહૂર્તની અંદર એનાથી વધારે બોડીને ન રાખવું જોઈએ. ઇવન અમે અમારા ઘરે મેં અને મારા વાઈફ એકબીજાને કહી રાખ્યું છે, કોઈનું ખબર તો નથી કોણ પહેલું જવાનું છે. કોઈની રાહ નહીં જોવાની. એક દીકરો એકનો એક હોય એની પણ રાહ નહીં જોવાની, દીકરીની પણ રાહ નહીં જોવાની. 48 મિનિટની અંદર દેહને લઈ લેવાનો. કેમ કે અંદર અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે. તો એ તો દેહ છૂટી ગયો છે, પણ એના નિમિત્તે જે હિંસા થાય, એના નિમિત્તે એનું બોડી રાખ્યું ને, તો એના નિમિત્તે, કેમ કે અંદર પ્રતિક્ષણ એની અંદર અસંખ્યાત થાય, અનંત ગુણા વધતા જાય. પહેલા સમયે એક એક્ઝામ્પલ આપો, ધારો કે 5 હોય ને, તો બીજા સમયે 50, ત્રીજા સમયે 250, એમ અનંત એ વધતું જાય છે. અંદર અનંત જીવોની અસંખ્યાત ગુણા એ ઉત્પન્ન થતા જાય. અનંત જીવો અહીંયા ઉત્પન્ન થઈ જાય. ઘણા તો આખી રાત બોડી રાખે. તો કે રાતના ભલે 9 વાગે, ઘણા એમ કે ને રાત્રે લક્ષ્મીને કોઈ એવી, આ બધી વિપરીત માન્યતાઓ અંદર છે. સ્ત્રીનું મરણ થાય તો કે રાત્રે એમને બોડીને સંધ્યાકારે ન લઈ જવાય, સંધ્યાકાર પછી. એવું કોણે કીધું? બધું આ તો માન્યતા છે. ક્રમબદ્ધ પર્યાયમાં માનીશી તો પછી જે કાર્ય જેમ થવાનું એમ થવાનું છે. લક્ષ્મી ચાલી જશે તે તો એના સમયે ચાલી જવાની. બધું કરવા દે. કોણ કે ન કરવા? મેં રાત્રે 9 વાગે બનેવીનો એમનો અગ્નિ સંસ્કાર કરેલો છે, છબીલભાઈનો, રાત્રે 9 વાગે. ના, કોણે કીધું થાય? કોઈ ન થાય. રાત્રે થાય. અમે છબીલભાઈ 5 વાગે એક્સપાયર થઈ ગયા, 4:30, 5. પરેશ નીકળી ગયો તો રાજકોટથી આવવા, એટલે એમનો ફોન આવ્યો મને કે મામા શું થયું? મેં કીધું નથી બનેવી રહી આપણી વચ્ચે. ભાણાનો ફોન આવ્યો. મેં કીધું અમે બે રોજ સાંજે બેઠા હોય સાથે, એટલે મને ખબર હતી ને એને મારી ખબર હતી. મને કે મામા આપણે કોઈની રાહ જોવાની નથી, કેમ કે એક બેન બોમ્બે હતી. હવે અહીંયાથી નીકળે તો રાત આખું બોડી રાખવું પડે, પણ એ લોકો નીકળી ગયા હતા બાય ફ્લાઇટ. એટલે અમે 9 વાગ્યા સુધી રાહ જોઈ. 9 વાગે આવી ગયા. ન આવ્યા તો અમે 9 કાઢી જવાના હતા. આવી ગયા, અમે લઈ ગયા એમને. એટલે રાત્રે પણ અગ્નિ સંસ્કાર તો થાય, એવું નથી. તમારે અહીંયા લખાવી દેવું પડે કે અમે આવશું, બરાબર. બાકી થાય છે. એ વખતે તો ભઠ્ઠી હતી ઇલેક્ટ્રિકની, તો એ જે ભઠ્ઠી ચાલુ કરવાનો માણસ હતો એ ચાલ્યો જતો હતો, પણ અમે એને બેસાડી રાખ્યો. ગામડેથી આવતો હતો તો અમે કીધું અમે તને ગાડીમાં મૂકી જશું, પણ અમારે રાત્રે અગ્નિ સંસ્કાર લેવાનો એ પાકું. તો અમે રાત્રે જ અગ્નિ સંસ્કાર કરી નાખ્યો હતો. તો કદાચ ઘણી વાર છે ને એવી ઘટના પણ ઘટે. આપણે જેટલા છીએ જોડાયેલા, એવી પણ બને કે કોઈ જગ્યાએ કોઈ સગાનું મરણ થયું હોય તો આપણે મોટા હોય તો પૂછવા પણ આવે કે શું કરશો, કેટલી રાહ જોશો. હવે એ વખતે પણ આપણે ધર્મ સંકટ થાય, પણ આપણે ત્યાં મૌન રહેવું વધારે સારું છે. કે આપણે એમ કે ના એકનો એક દીકરો છે, રાહ જોવો, તો આપણે પણ તે ભાગીદાર બની જઈએ. એમને જે કરવું હોય કરે. કદાચ એમ કે તમારા મત મુજબ શું કરવું, તો કે ભાઈ બોડી ન રખાય, બસ. પછી રાખે એ એમની યોગ્યતા, એમના જે વિચારો હોય તે મુજબ રાખે. શું કરવાના હતા તમે? એ તો દેહ છૂટી ગયો. આખી જિંદગી હેરાન કર્યા હોય પછી એની રાહ જોવાની હોય. આવી સમાજની વિચિત્રતા, કરુણતા છે. અને અંદર અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય. જીવ હિંસા કેટલી થાય છે. અને એમાં પણ આપણા કેટલાય મા બાપ હશે, કેમ કે અનાદિકાળથી બધા રખડે છે. તો કોઈક આપણા સ્ત્રી હશે, કોઈ પુત્ર હશે, મા બાપ હશે, સગાવાલા હશે, બધા હશે જીવોમાં. એ પણ ત્યાં જન્મ લીધો આપણા નિમિત્તે મરણ થશે. એ બાકી તો એનું આયુષ્યકાળ પૂરું થવાનું આપણે નિમિત્ત બની છે, પણ આપણા નિમિત્તે તેનું મરણ થાય. એ જીવ હિંસાનું પાપ આપણને લાગે છે. તો 48 મિનિટથી વધારે એટલે નહીં, કે એ પછી તો અનંત એક પરે અનંત જીવો ઉત્પન્ન થાય છે. તો
તો ધર્માત્મા જાણે છે કે આ વર્તમાન કાળે મોક્ષ નથી, પણ એક ભવ કરીને મુક્તિ પામી શકાય છે. એક ભવ કરીને મુક્તિ પામી શકાય. આ પંચમ કાળમાં મોક્ષ નથી. પંચમ કાળમાં કોઈ શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતા નથી, કેમ કે એવા પરિણામવાળા જીવો જ નથી કે જે શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકે. પછી કાર ઉપર આરોપ આવે, પંચમ કાર છે. પછી આરોપ આવે શરીર ઉપર, સહનન ઉપર, વ્રજ વૃષભ નારા સહનન નથી. પછી આરોપ આવે કે અત્યારે કેવરી શ્રુત કેવરીનો વિરહ છે, માટે ક્ષાયિક સંકેતપણું પ્રગટ નથી થઈ શકતું. તો એ બધા નિમિત્તના કથન છે. વાસ્તવમાં જીવોના જ પરિણામોમાં એટલી નિમ્નતા છે કે જે શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતા નથી. હજી આ નિયમસારની હજી 4 કે 5 દિવસ પહેલાના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આપણે તો ઘણી વાર વાત થઈ ગઈ હતી કે મારા પરિણામોમાં એવો પલટો થઈ ગયો કે હું આ ગરીબ ક્ષેત્રમાં જન્મ લઈ લીધો, આ હીન કાળમાં જન્મ લઈ લીધો. પરિણામોમાં પલટો ખાધો વિદેહ ક્ષેત્રમાં. ત્યારે હું કર્મભૂમિનો, પંચમ કાળમાં કર્મભૂમિનો મનુષ્ય થયો. આપણા માટે ઉપકારી થયા, પરંતુ એમને તો એ ગરીબ કાર કીધો, ગરીબ ક્ષેત્ર કીધું, કેમ કે અત્યારે અહીં કેવરી અને શ્રુત કેવરીનો વિરહ છે, માટે અહીં અત્યારે આગળ જઈ શકતા નથી. તો કે અહીંયા બનારસી દાસે શું કીધું? જ્યાં સુધી પહેલું તો દેહમાં હયાતી છે ત્યાં સુધી દેહની સુંદરતા ચેતના દેખાય છે, પછી તો તે દુર્ગંધ મારે છે. તો બનારસી દાસે શું કીધું? એના લક્ષણો શું બતાવ્યા જીવના? સમતા રમતા ઉર્ધ્વતા, જ્ઞાયકતા સુખભાસ. સમતા રમતા ઉર્ધ્વતા, જ્ઞાયકતા સુખભાત. રમતા એટલે ચારિત્રપણું, ઉર્ધ્વતા એનો સ્વભાવ છે ઉર્ધ્વગમન કરવાનો, ક્ષમતા જ્ઞાયકતા જાણનાર, સુખભાસ વેદકતા ચૈતન્યતા, એ શબ જીવ વિલાસ. જીવના લક્ષણો છે આ બધા. સમયસાર નાટકમાં જીવનું લક્ષણ તેમને બતાવ્યું છે. હવે 54 નંબરના પદમાં આત્માનું એંધાણ બતાવે છે. 54 નંબરના પદમાં શું બતાવે છે? આત્માનું એંધાણ બતાવે છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. તો અહીંયા નિત્યતાના ભણકારા છે. શિષ્યએ પૂછ્યું હતું ને આગળ કે જીવનું લક્ષણ દેહથી જુદું કેમ દેખાતું નથી? જીવનું લક્ષણ દેહથી જુદું કેમ દેખાતું નથી? તો અહીંયા શ્રી ગુરુએ 54 નંબરના પદમાં એનો ઉત્તર આપે છે કે પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદાય જણાય. તો શ્રી ગુરુ શું કહે છે? પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. કોઈ કહે, આપણે એમ કહે છે, સરસ રીતે સમજાવ્યું છે. કોઈ શું કહે છે? મને નિંદ્રા બહુ સારી આવી. આપણે એમ કહે ને, મને આજ બહુ પીસફુલી ઊંઘ આવી. આપણે આવા શબ્દ બોલીએ છીએ. ઘણા એમ કે આજ મને એટલી બધી ગાઢ નિંદ્રા આવી. ઘણા એમ કહે છે કે મને બહુ સારા સપનો આવ્યા. ઘણા એમ કહે છે કે મને રાતમાં કંઈ ઝબકારો દેખાણો. ઘણા એમ કહે છે કે મને ખરાબ સપના આવ્યા. ઘણા એમ કહે છે કે મને ઊંઘ જ ન આવી. એ કોણે જાણ્યું? એ અવસ્થાને જાણનાર કેવો છે? નિત્ય છે. ઓલી અવસ્થા કેવી રહી? ફરતી રહી. કોઈ કહે કે મને નિંદ્રા બહુ સારી આવી ગઈ, તો એ અવસ્થાને જાણનાર કોણ છે? નિત્ય છે. તેથી તેનો અનુભવ કહે છે કે બહુ ભારે ઊંઘ આવી. તેથી એના અનુભવપૂર્વક કહે છે નિત્ય છે. તો કે 2 વાગે ઊંઘ સારી આવી, રાતના 3 વાગે આવી, 4 વાગે, બધી તો હર સમયે એ તો ફરતું રહેશે. પરંતુ જાણનારો તો કેવો રહ્યો? નિત્ય રહ્યો. માટે તેથી અનુભવ કહે છે, એનો અનુભવ કહે છે સવારમાં કે મને બહુ ભારે ઊંઘ આવી, ગમે એટલી બેલ મારી પણ આંખ ખુલી નહીં, મને એવી ઊંઘ આવી ગઈ. અમુક સપનો આવ્યું, આદિ આપણે જે કંઈ પણ વાત કરી છે. ઘણીવાર કોઈ ઘટના ઘટી હોય, એ ઘટના પણ રાત્રે ઊંઘમાં આવે છે. ઘણીવાર માણસો બોલતા પણ સંભળાય છે. તો શ્રીમદ રાજચંદ્રએ શું કીધું? કિશોર અવસ્થામાં પુષ્પમાળામાં પહેલો ફકરો શ્રીમદજીએ લખેલો હતો, રાત્રિ વ્યતિક્રમી ગઈ પ્રભાત થયું. રાત્રિ વ્યતિક્રમી ગઈ પ્રભાત થયું. નિંદ્રાથી મુક્ત થવા, નિંદ્રાથી મુક્ત થવા ભાવ નિંદ્રા તારવાનો પ્રયત્ન કરજો.
શું કીધું? નિંદ્રાથી મુક્ત થવા. જે નિંદ્રા જે છે એ પણ એક કર્મ છે ને. ક્યાં કર્મમાં આવશે? કઈ પ્રકૃતિમાં આવશે નિંદ્રા? નહીં નહીં, બોલો. પહેલા તો કઈ મૂળ પ્રકૃતિ આવશે? નહીં 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 છે અમે દર્શનાવણીય બરાબર. ઘાતી કર્મ બરાબર. ઘાતી કર્મમાં પણ શેમાં આવશે નિંદ્રા કર્મ? દર્શનાવણીયમાં. જયંતિભાઈ કીધું બરાબર, દર્શનાવણીયમાં આવશે. દર્શનાવણીયના કેટલી પ્રકૃતિ છે? કઈ કઈ? બરાબર, સરસ. કઈ કઈ? સરસ જવાબ આપ્યો. 9 પ્રકૃતિ: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન અને 5 પ્રકારની નિંદ્રા. નિંદ્રા, નિંદ્રા નિંદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને સ્નાન વૃત્તિ. તો આ 5 પ્રકારની નિંદ્રા શેમાં આવે છે? તો કે દર્શનાવણીય કર્મમાં. તો કે શું કીધું? નિંદ્રાથી મુક્ત થવા. ભાવ નિંદ્રા જે અનાદિની અજ્ઞાન રૂપ જે ભાવ નિંદ્રા છે એને ટાળો. અજ્ઞાન રૂપ જે ભાવ નિંદ્રા છે ને એને ટાળો તો નિંદ્રાથી મુક્ત થશો, તે કર્મથી મુક્ત થશો. રાત્રિ વ્યતિક્રમી ગઈ. રાત્રિનો અંધકારનો નાશ થઈને શું થયું? પ્રભાત થયું. પણ ક્યારે? તો કે તમે ભાવ નિંદ્રાને ટાળશો ને તો પ્રભાત થશે. તો નિંદ્રાથી મુક્ત થવા માટે ભાવ નિંદ્રાને ટાળવાનો પ્રયત્ન કરજો તો રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું. તેમને શરૂઆતમાં નાની ઉંમરમાં ફકરો લખેલો તો એના ઉપરથી એમની પહેચાન થાય છે કે અંદરના એમના પરિણામો અને તે જ્ઞાની પુરુષની જે એમની જે દ્રષ્ટિ છે, એમનો જે જ્ઞાન છે તે આપણને ખ્યાલ આવી જાય છે. જાગૃત, સ્વપ્ન અને નિંદ્રા. જાગૃત અવસ્થા, સ્વપ્ન અને નિંદ્રા એ ત્રણેય અવસ્થાને જાણનારો તે અવસ્થાથી જુદો છે. જાગૃત અવસ્થાથી પણ જાણનારો કેવો છે? ભગવાન આત્મા ભીન છે. સપનાને જાણનારો પણ ભગવાન આત્મા સપનાની અવસ્થાથી કેવો છે? ભીન છે. નિંદ્રાને જાણનારો ભગવાન આત્મા નિંદ્રાની અવસ્થાથી કેવો છે? ન્યારો છે, ભીન છે. તે અવસ્થા માત્રપણે નથી. તે અવસ્થા માત્રપણે નથી. તેવી જ રીતે રોગ, નિરોગ, બાળક, સ્ત્રી, વૃદ્ધ, પુરુષ, રાજા, રંક આદિ દેહોની બધી અવસ્થાને જાણનારો તે બધી અવસ્થા રૂપે થતો નથી. શું કીધું? રોગી, નિરોગી, બાળક, સ્ત્રી, વૃદ્ધ, પુરુષ, રાજા, રંક આદિ દેહની બધી અવસ્થાને જાણનારો તે અવસ્થા રૂપે થતો નથી. કેમ કે તે અવસ્થાથી તે કેવો છે? જુદો છે, ભિન્ન છે. તે અવસ્થા વ્યતીત થઈએ પણ એ બધી અવસ્થા કેવી થશે? વ્યતીત થશે, એનો વ્યય થશે. પણ જેનું હોવાપણું છે એની તો હયાતી નિત્ય રહેશે. જેનું હોવાપણું છે અને તે અવસ્થાને જે જાણે છે, જેનું હોવાપણું છે, જેની હયાતી છે, જે સત છે અને તે અવસ્થાને જે જાણે છે એવો પ્રગટ રૂપ પોતાનો ભગવાન આત્મા કે જે ચૈતન્યમય છે તે પોતે એનો સ્વભાવ છે જ્ઞાતા, પોતે જાણ્યા જ કરે છે. જેટલી બધી અવસ્થાઓ ઉત્પન્ન થાય, વ્યય થાય, તેને તે નિત્ય જાણ્યા જ કરે છે. એવો એનો સ્વભાવ કેવો છે? પ્રગટપણે છે. સ્વભાવ તો શક્તિ અપેક્ષાએ હતો, પરંતુ ત્યાં પર્યાયમાં પ્રગટપણે છે. શીત હોય, ઉષ્ણ હોય, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ સંયોગને જાણનાર તેના જેવો નથી. પહેલા કીધું ને એ અવસ્થા રૂપે નથી. કઈ અવસ્થા રૂપે? આગળ કીધું કે નિંદ્રા આદિ, જાગૃત, સ્વપ્ન, નિંદ્રા અથવા રોગી, નિરોગી, સ્ત્રી, પુરુષ આદિ અવસ્થા પણ એ નથી. તેનાથી કેવો છે? ભિન્ન છે. તે અવસ્થાને જાણનારો તે અવસ્થાથી ભિન્ન છે. હવે શું કીધું? શીત, ઉષ્ણ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ સંયોગને જાણનાર તેના જેવો નથી. તેનાથી કેવો છે? ભિન્ન છે. તે વસ્તુ રૂપે નથી. તેનો જાણનાર છે પરંતુ તે વસ્તુ રૂપે નથી. માત્ર કેવો છે? જ્ઞાતા દ્રષ્ટા. માત્ર કેવો છે? સાક્ષી ભાવ. માત્ર કેવો છે? તે મધ્યસ્થ ભાવ. તો જ્ઞાતા દ્રષ્ટિ જ્ઞાયક તે જ જીવની નિશાની સદાય વર્તે છે. તે જ જીવની નિશાની છે અને તે કેવો છે? નિત્ય સદાય વર્તે છે. કોઈ દિવસ જાણવાના લક્ષણથી તે જુદો થતો નથી. ભગવાન આત્મા જ્ઞાન લક્ષણથી, જાણવાના લક્ષણથી, જ્ઞાતા
જ્ઞાતા દ્રષ્ટાના લક્ષણથી તે ક્યારેય જુદો થતો નથી. કેમ કે આત્માનું પ્રગટ લક્ષણ કેવું છે? આત્માનું પ્રગટ લક્ષણ જ્ઞાન છે. ચેતના ગુણ જ્ઞાનરૂપ છે અને તે નિશાની સદાય જીવનું નિર્દોષ લક્ષણ છે. કેમ કે ગુણ અને ગુણી વચ્ચે નિત્ય તાદાત્મ્ય સંબંધ છે. તો તે નિશાની કેવી છે? સદાય જીવનું નિર્દોષ લક્ષણ છે. આથી શું નક્કી થયું? જાણવું તે આત્માનું લક્ષણ છે, પરંતુ આત્મા તે પરનું કંઈ પણ કરવું, મન, વાણી, દેહાદિ, પુણ્ય પાપ, રાગ, દ્વેષ આદિ વિકારી પરિણામની ક્રિયા કરવી તે જીવનું લક્ષણ નથી. જાણવું તે જીવનું લક્ષણ છે, જ્ઞાન તે જીવનું લક્ષણ છે, પરંતુ કોઈનું કંઈ કરવું, પરનું કરવું, પરમાં ફેરફાર કરવા, મન, વાણી, દેહ આદિની ક્રિયાનો કરતા હું, પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવ, રાગદ્વેષ આદિ વિભાવ પરિણમન આદિની ક્રિયા કરવી તે જીવનું લક્ષણ નથી. પરંતુ જીવનું લક્ષણ શું છે? કે જ્ઞાતા દ્રષ્ટા જાણવાપણું તે જીવનું લક્ષણ છે. એકેન્દ્રિય નિગોદ દશામાં પણ નાનામાં નાનો સૂક્ષ્મ જીવ જે છે, નાનામાં નાનો સૂક્ષ્મ જીવ એને પણ ચેતના લક્ષણ છે. કેમ કે જ્ઞાન વગર તો કોઈ જીવ નથી. જો જ્ઞાન ન હોય તો જીવ જડ થઈ જાય. તો દરેક જીવમાં જ્ઞાન તો છે, પછી ભલે ને ઓછામાં ઓછું જ્ઞાન, પર્યાય સમાસ જ્ઞાન હોય, તો જ્ઞાન વગરનો તો કોઈ જીવ નથી. અક્ષરમાં અનંતમાં ભાગ જેટલો જ્ઞાનનો ઉગાડ હોય, પરંતુ જ્ઞાન તો છે જ. તો નાનામાં નાના સૂક્ષ્મ જીવને પણ શું છે? ચેતના લક્ષણ છે. અને તેમાં પણ કેવળ જ્ઞાન શક્તિ રૂપે પડ્યું છે. તેમાં પણ કેવળ જ્ઞાન તો દરેક જીવની અંદર શક્તિ રૂપે, નિગોદના જીવમાં પણ કેવળ જ્ઞાન તો શક્તિ રૂપે તો પડ્યું છે. તે શક્તિ રૂપે પડ્યું, પણ પર્યાયમાં અવ્યક્ત છે. અભવ્ય જીવ છે એમાં પણ કેવળ જ્ઞાન તો પડેલું છે. એના ગર્ભમાં કેવળ જ્ઞાનની પર્યાયો તો પડેલી છે. તે પ્રગટ નથી થતી, તે વ્યક્ત નથી થતી, તે અલગ વસ્તુ, પરંતુ અંદર તો શક્તિ રૂપે છે. અરિહંત અને સિદ્ધ ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટપણે છે, વ્યક્તપણે છે, એટલે કે પર્યાયમાં તે વ્યક્તપણે પ્રગટ છે. તો 46મી ગાથામાં શું આવ્યું હતું? અથવા દેહજ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ. પછી બીજી કડીમાં મિથ્યા જુદો માનવો નહીં જુદું એંધાણ. મિથ્યા જુદો માનવો નહીં જુદું એંધાણ. તો અહીંયા વિશેષપણે જુદું ચીન, તેના ઉત્તર રૂપે શું જણાવ્યું? 47 આ ગાથામાં 54 નંબરમાં કે પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. એમાં શું હતું? મિથ્યા જુદો માનવો નહીં જુદું એંધાણ. આ શિષ્યની શંકાવાળું હતું 46 નંબરનું પદ, અને એમાં 54 નંબરના પદમાં પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. તો અહીંયા 47મી ગાથામાં પ્રશ્ન જે હતો ને, 47 ગાથા કઈ હતી? 47 નંબરનું પદ કે વરી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ? જણાય જો તે હોય તો ઘટપટ આદિ જેમ. શું કીધું? વરી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ? જણાય જો તે હોય તો ઘટપટ આદિ જેમ. તો 47 નંબરની ગાથામાં શિષ્યનો પ્રશ્ન હતો કે ઘટપટ એટલે કે ઘટ ઘડો અને પટ એટલે વસ્ત્ર, જેમ પ્રત્યક્ષ નજરે દેખાય છે તેમ આત્મા દેખાતો હોય તો માનીએ. એ બધું જેમ દેખાય છે માટે અમે માની છીએ કે આ છે, એનું અસ્તિત્વ છે. તો તેવી રીતે જો આત્મા દેખાતો હોય તો માનીએ અમે આત્માના અસ્તિત્વને. તે માટે કહે છે 55 નંબરના પદમાં ઘટપટ આદિ જાણતું તેથી તેને માન. શું કીધું? ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. ઘટપટ આદિ જાણતું તેથી તું તેને માન, પણ એને જાણનારાને તું માન નહીં, એ કહીએ કેવું જ્ઞાન. જાણનાર કોણ છે ઘટપટ આદિનો? તો કે ભગવાન આત્મા. હવે તું એને માન નહીં તો આ તારું જ્ઞાન કેવું? માટે શું એ ગાથામાં કીધું? ઘટપટ આદિ જાણતું. કોના અનુસંધાનમાં? 47 નંબરના પદમાં, શિષ્યના શંકાના પદમાં. એનો ઉત્તર રૂપે ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. તો કે ઘટપટ રથ આદિનો જાણક તો તું જ છે. એ બધાનો જાણક કોણ છે? તું જ છે. પણ જાણનારું ચૈતન્ય તત્વ નિત્ય છે, એને તું માનને તો એ તારું જાણપણું કેવું?
આ બધી વસ્તુ જેટલા પણ જગતની અંદર અનંત અનંત જ્ઞેયો પદાર્થ છે તે કોઈ પણ જ્ઞેય પદાર્થ તારે જ્ઞાનની પર્યાયમાં તો ઝરકે છે. તો જાણનારો તો તું જ છું, પણ જાણનારું ચૈતન્ય તત્વ જે નિત્ય છે, સદાય વર્તે છે, જે એનું લક્ષણ છે, એને તું માન નહીં તો એ તારું જાણપણું કેવું. જાણનારને માને નહીં અને જે પર વસ્તુ છે તેને જાણનારો માનનારો તું કેવો છું તેનું ભાન નથી, એ તારું જ્ઞાન તે કેવું કેવું. પર વસ્તુ છે એને તું જાણનારો માનનારો તું કેવો છું એનું તને ભાન નથી, એ તારું જ્ઞાન તે કેવું કેવું. આ તારા જ્ઞાનને કેવું કેવું. ઘટપટ આદિ જ્ઞેયો તને જણાય છે, કદાચ તે સન્મુખ ન હોય, એવું નથી કે સામે હોય તો જ જણાય. તે સન્મુખ ન હોય છતાં સ્મરણથી જ પણ જાણ્યા જ કરીશી. ઘણીવાર આપણે કોઈ પદાર્થ હોય, આપણે 10 વર્ષ પહેલાં કોઈ ચીજ જોઈ હોય, કોઈ બહારગામ ફરવા ગયા હોય કે ક્યાંય ગયા હોય, અથવા તો ઘટના કોઈ પ્રસંગો એ આપણને યાદ રહી ગયા હોય સ્મરણમાં, અને તે ઘટના સામે તો નથી ઘટતી, છતાં પણ આપણને, ધારો કે પૂજ્ય ગુરુદેવશ્રીનો દેહ પરિવર્તનનો દિવસ, એ ઘટના અત્યારે પણ યાદ છે. તો સામે તે ઘટના ઘટતી નથી, સ્મરણમાં તો છે, છતાં પણ કોણ જાણે છે? એ જાણે છે ભગવાન આત્મા. એ સન્મુખ તો નથી, એ જ્ઞાની પુરુષ સન્મુખ નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો સાક્ષાત સાંભળ્યા તો એ જ્ઞાની પુરુષ સામે સમક્ષ તો છે નહીં, છતાં સ્મરણથી પણ આપણે શું કરીશી? જાણ્યા જ કરીશી. તો તે પોતાને કેમ જાણતો નથી? એ વસ્તુ સામે નથી છતાં સ્મરણથી પણ જાણ્યા જ કરીશી. ઘણીવાર ઘણા માણસે આપણું 10 વર્ષ પહેલાં આપણું અપમાન કર્યું હોય, કોઈ આપણી ઉપર ક્રોધ કર્યો હોય, કદાચ કોઈને કારણે આપણને નુકસાન ગયું હોય, તો આ બધી ઘટના અંદર પડેલી હોય છે. એ સ્મરણ તો એનું ચાલુ છે, એ સ્મરણથી પણ જાણ્યા જ કરીશી. તે પોતાને કેમ જાણતો નથી? જે વસ્તુને તે જાણે છે તે જાણનારો બાહ્ય વસ્તુથી જુદું છે. જે વસ્તુને તે જાણે છે, જે જાણનારો, તે આ બધી વસ્તુથી, પર વસ્તુથી, પદ્રવ્યથી કેવો છે? ભિન્ન છે. પરંતુ લોકો ઓઘ સંજ્ઞાથી, ઓઘ સંજ્ઞાથી એટલે ગઈકાલે પણ આવ્યું હતું ને, ઓઘ સંજ્ઞાથી આત્મા છે એમ બીજાના કહેવાથી હા પાડે છે. પરંતુ આપણે શું કરી કે નાના જ્ઞાની પુરુષ બોલે છે આત્મા છે, નિત્ય છે, તો આપણે શું કરીશી? હા પાડીશી. પરંતુ આપણે કેવી રીતે હા પાડી આપણને ખબર નથી. બસ આગળ હા પાડી ઘેટાની જેમ ચાલી છે. ક્યારેય આપણે જાતે એનો નિર્ણય નથી કરતા, એનું ચિંતન મનન મંથન નથી કરતા. માટે તો આચાર્ય ભગવાન કહે છે, અમે તને જે કંઈ કહીએ છીએ તે વાતને તું તારા અનુભવથી પ્રમાણ કરજે. પરંતુ આપણે શું કરીશી? ઓઘે હાલ્યા રાખીશી કે એમણે આત્મા કીધો તો આત્મા છે, આપણે શું કામ વિચાર કરવો જોઈએ? એમણે તો બધું કીધું છે, એમ બીજાના કહેવાથી હા પાડીશી. પણ પોતે શંકા કરીને તે કેમ છે? પોતે ક્યારેય પ્રશ્ન નથી ઉઠાવતો, તે કેવો છે, તે કેમ છે, એનો વિચાર કરીને આપણે આ ઓઘે આ પેઢી છે ને, માટે એનો વિચાર કરીને ક્યારે પણ પ્રશ્ન પણ પૂછી શકતા નથી. કેમ કે આપણું નોલેજ જ નથી. પ્રશ્ન પૂછવાની પણ એ પૂછવા માટે પણ થોડો અભ્યાસ તો જોઈએ ને, એ અભ્યાસ જ નથી. તો ઓઘે હા પાડે રાખી છે. તો કે આત્મા કેવડો છે, કેવો છે, એનું સ્વરૂપ શું છે, એનો વિચાર તો આપણે ક્યારેય કરતા નથી. એ વિચાર નથી કરતા, માટે કદી પ્રશ્ન પણ પૂછી શકતા નથી અને જાણવા જ માગતા નથી. એના કરતાં જે વિચાર કરીને પ્રશ્ન પૂછે છે તે યોગ્ય છે. પરંતુ એના કરતાં જે વિચાર કરે છે, ચિંતન મનન મંથન કરીને જે પ્રશ્ન પૂછે છે, કેસી મહારાજને જે પૂછ્યો ને રાજાએ પ્રશ્ન પૂછ્યો, તો એ પ્રશ્ન કેમ? તો એને જે શંકા હતી એને વિચાર કરીને એ પ્રશ્ન પૂછ્યો. તમે કઈ છે વાત બરાબર, પણ અમને સમજાતું નથી, તો તમે અમને સમજાવો. તો અહીં શિષ્ય પણ પ્રશ્નો પૂછે છે વિચાર કરીને, તે યોગ્ય છે. ખરી રીતે આ બધા ઘટપટ, બધા જેટલા પણ જડ પદાર્થ જે દેખાય છે ત્યાં પણ જ્ઞાન કેવું હોય છે? ઉઘાડ રૂપ છે. ઉઘાડ રૂપ જ્ઞાનની ત્યાં અસ્તિત્વ સિદ્ધ થાય છે. જે ઘટપટ આદિ અનંતા જે જ્ઞેય પદાર્થ જે દેખાય છે ત્યાં પણ
જ્ઞાન ઉગાડ રૂપ દેખાય છે, ઉગાડ રૂપ જ્ઞાન દેખાય છે, અને તેમાં જ્ઞાનના વિષયો પણ જણાય છે, અને તેમાં યજ્ઞ પદાર્થ જણાય છે, જ્ઞાનના વિષયો પણ જણાય છે. જ્ઞાનમાં જ સ્વ પર જણાય છે, જ્ઞાનમાં જ સ્વ અને પર જણાય છે. જણાય છે એટલે પ્રકાશિત થાય છે, ઝલકે છે. સ્વ પણ ઝલકે છે, પર પણ ઝલકે છે. પોતાના જ્ઞાનની ક્ષણે ક્ષણે થતી અવસ્થામાં, હર સમય જ્ઞાનની તો પર્યાય બદલાતી રહે છે, તો ક્ષણે ક્ષણે થતી અવસ્થા એટલે પર્યાયમાં પર પદાર્થ સેજે જણાય છે. જાણવા જવું નથી પડતું, પરજ્ઞ જ્ઞાન નિષ્ઠ બનતું નથી, તે પરજ્ઞમાં પ્રવેશ કરતો નથી, તે જ્ઞાનમાં રહીને, પોતાની સત્તામાં રહીને, પોતાના સ્વચતુષ્યમાં રહીને તે પરને જાણે છે. પરને જાણે છે એમ કેવું તે વ્યવહારનું કથન છે, કેમ કે તેમાં તન્મય થઈને જાણતો નથી, માટે તેને ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યો. એ પરને જાણે છે તે વ્યવહારનું કથન છે, સ્વને જાણે છે તે નિશ્ચયનું, કેમ કે તેમાં તે તન્મય થઈને જાણે છે. તો જ્ઞાનમાં સ્વ પર જ જણાય છે. પોતાના જ્ઞાનની ક્ષણે ક્ષણે થતી અવસ્થામાં પર પદાર્થ સેજે જણાય છે. એવો આત્માનો સ્વ પર પ્રકાશક સ્વભાવ તે કેવો છે? સહજ જ્ઞાન સ્વભાવ છે. સ્વ પર પ્રકાશક સહજ જ્ઞાન સ્વભાવ છે. લોકો તત્વની રુચિ કરે અને વિચાર મનન કરે તો બધું સમજાયું છે. જો તત્વની રુચિ, જો પોતાના સ્વભાવના સામર્થ્યતાનો મહિમા, પોતાના સ્વભાવ પ્રત્યે એને સાવધાની, એની દરકાર કરે, તો તેને વિચાર કરે, મનન મંથન કરે તો બધું સમજાય તેવું છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન 1 કલાક સાંભળ્યું પછી તેમાં આવેલી જે વાતો છે એનો વિચાર કરે, એનું ચિંતન મનન મંથન કરે, અને બધી રીતે પોતાના દ્રષ્ટિકોણથી પછી જ્ઞાનીએ જે વાત કહેવા માંગ્યા છે તે હું કેટલું સમજી શકું છું, ને કદાચ ન સમજાય તો ત્યાં નોટ કરીને મૂકી રાખે, અને કોઈ અભ્યાસી પાસે અથવા તો કોઈ જ્ઞાની પુરુષની પાસે એનું સમાધાન કરી લે. પરંતુ એ ક્યારે કરશે? એ વાંચશે, એ સ્વાધ્યાય કરશે, ત્યારે એને નહીં સમજાય એ પૂછશે, પરંતુ મને કંઈ સમજાતું નથી એવો શલ્ય ઊભો ન રહેવા દઈશ. તારી પોતાની વાત છે, તો વારંવાર જો પ્રયત્ન કરીશ તો તને તારા વસ્તુ સ્વરૂપ, તારા સ્વરૂપની વાત સમજાશે. અને પછી જે રુચિ આવશે તે રુચિ અનેરી હોય છે. તો લોકો જો તત્વની રુચિ કરે તો રુચિ અનુસાર વીર્ય, તો કાર્ય પણ થશે, તો પુરુષાર્થ થશે, તો કાર્યની પણ પ્રાપ્તિ થશે. તો લોકો તત્વની રુચિ કરે અને વિચાર મનન મંથન કરે તો બધું સમજાય તેમ છે. પોતાના ઘરની વાત છે, પણ કોણ જાણે આપણે તે તરફ જવાનો જ પ્રયત્ન નથી કરતા. પહેલેથી એક માન્યતા લઈને બેસી છીએ, મને નહીં સમજાય, મને અઘરું પડશે, બધું ઉપરથી જાય છે. આવી જે માન્યતા અથવા આપણે લૌકિકમાં કહીશું ને નેગેટિવ માઇન્ડ લઈને બેસી છીએ, તો ખરેખર લૌકિકમાં પણ શું કહે છે? તમે પોઝિટિવ એનર્જી સાથે બેસો. તમે પરીક્ષા દેવા જાય ને છોકરાઓ, તો પણ આ બધા જે ફિલોસોફર શું કહે? બસ મને બધું આવડે છે, મને બધું આવડે છે. બસ એ જ પોઝિટિવ એનર્જી રાખો, આવડશે. એમ અહીં પણ એમ કે છે મને સમજાશે, મને સમજાશે, મારા ઘરની વાત છે તો સમજાયા વગર નહીં રહે. પોઝિટિવ એનર્જી રાખ. નેગેટિવ માઇન્ડ લઈને જ બેઠો, મને નહીં સમજાય, મને નહીં સમજાય, તો તું સમજવાનો પ્રયત્ન પણ નહીં કરે. તો કોણ જાણે આવું કેમ થાય છે? કેમ કે અનાદિનો અનભ્યાસ છે ને, અનાદિનો અંદર જે અગૃહિત મિથ્યાત્વ એટલો બધો દ્રઢ થઈ ગયું છે, કેમ કે સ્વની રુચિ જ એને થતી નથી. એટલે આવી નિરાશામાંથી લોકો, ન સમજાય એવી નિરાશામાંથી લોકો બહાર નીકળતા નથી, અને બુદ્ધિના તર્કથી પ્રશ્ન પણ નથી લાવતા, નિરાશામાંથી બહાર નથી નીકળતા, એને સમજણ નથી થતી, અને કોઈ બુદ્ધિ તે તરફ લગાડતો નથી. બહારની બધા સંયોગોમાં બુદ્ધિ લગાડે છે, ત્યાં તો હોશિયાર બને છે, પરંતુ અહીં ત્યાં હોશિયારી દાખવવાની છે જે એના હિતનું કારણ છે, જે એના લાભનું કારણ છે, ત્યાં બુદ્ધિના તર્કથી તે પ્રશ્ન લાવતા નથી. હવે આગળ 48મી ગાથાનો ઉત્તર કહે છે. 48 નંબરના પદમાં શું કીધું? માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકાતણો સમજાવો સદ ઉપાય. એ શિષ્યનો પ્રશ્ન હતો. માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકાતણો સમજાવો સદ ઉપાય. એના ઉત્તરમાં સદગુરુ શું કહે છે? પરમ વૃદ્ધિ કૃષ દેહમાં સ્થૂર દેહમતી અલ્પ, દેહ હોય જો આત્મા ઘટે ન આમ વિકલ્પ.
પરમ બુદ્ધિ કૃષ્ણ દેહમાં સ્થૂર દેહ મતિ અલ્પ દેહ હોય જો આત્મા ઘટે ન આમ વિકલ્પ. તું કહેશ કે દેહ ઇન્દ્રિય પ્રાણો અને આત્મા એક છે, જુદા નથી. તું એમ કહેશ કે દેહ, શું કીધું પદમાં શું હતું, માટે છે નહીં આત્મા. તો તું એમ કહેશ ને કે દેહ ઇન્દ્રિય પ્રાણો અને આત્મા તો બધું એક જ છે, જુદું નથી. તો જાડા શરીર વાળાને ઘણું જ્ઞાન થવું જોઈએ અને પાતળા દેહ વાળાને થોડું જ્ઞાન હોવું જોઈએ. બધું એક હોય તો કોઈનું શરીર જાડું છે તો એને ઘણું જ્ઞાનનો અક્ષરક્ષમ ઘણો હોવો જોઈએ, પાતળા દેહ વાળાને ઓછું જ્ઞાન હોવું જોઈએ. પણ એમ તો બનતું નથી. તો દેહ એ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો પ્રસંગ જ ન આવે. જો દેહ એ જ આત્મા હોય તો એવો જે વિકલ્પ છે એટલે કે તે વિરોધ થવાનો પ્રસંગ જ ન આવે. દેહ અને આત્મા ભિન્ન છે એવો વિરોધ જ ન થાત. યુક્તિ અને પ્રમાણથી જે વસ્તુ સ્વભાવ છે એનો નિર્ણય થાય છે, પણ આપણે તે યથાર્થ તત્વનો નિર્ણય કરવો નથી એવી એક માન્યતા લઈને બેઠા છે. યુક્તિથી પ્રમાણથી જેવું વસ્તુ સ્વરૂપ છે એનો નિર્ણય થઈ શકે છે. ધીરે ધીરે એની મેરે સમજાઈ જશે. એમ આપણે નિમિત્ત ઉપર મંડાણ કરીને બેઠા, નહીં નહીં અત્યારે તો આમ નહીં, પણ ધીમે ધીમે સમજાઈ જશે. પ્રયત્ન જ નથી કરતા, એને ક્યારેય ધીમે ધીમે નહીં સમજાય. તું પ્રયત્ન તો કર, નિમિત્ત ઉપર નહીં, કોક સમજાવશે ત્યારે સમજશું, જાતે નહીં સમજી શકી તો કોઈ ઉપર ક્યાં સુધી ભરોસો કરીશ. તું તારી જાતે, કેમ કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વાધીન છે, નિરપેક્ષ છે. દરેક દ્રવ્ય પોતાની યોગ્યતાથી પરિણમન કરી રહ્યું છે અને મારી પુરુષાર્થ મારામાં કાર્ય કરશે. મારી હોનાર, મારી ભવિતવ્ય તો મારી કાલલબ્ધિ તો મારા જ્ઞાનનો ઉગાડ થશે. ત્યાં નિમિત્ત યોગ્ય અનુકૂળ વસ્તુ હાજર હોય અલગ વસ્તુ છે, પરંતુ કાર્ય તો મારામાં થવાનું ને મારે જ કરવું પડશે. પરંતુ આપણે શું કરીશું કે ધીરે ધીરે એની મેરે સમજાઈ જશે નિમિત્ત ઉપર કે નહીં નહીં કોઈ સારું નિમિત્ત સાચા જ્ઞાની મળશે તે આપણને સમજાવી દેશે. એમ બેસી રહી છે. આ દેહની અંદર સૂક્ષ્મ 8 કર્મની ઝીણી ધૂર પડી છે, 8 કર્મ પ્રકૃતિ પડી છે. તેને કારણે બહારથી આપણને દેહનું બળ દેખાય છે કે આ નહીં, આ તો દેહથી કેવો છે, મજબૂત છે, એને દેહ બરાબર છે તો એ ધર્મ કરી શકશે. ઘણા એમ કે નહીં શરીર સારું હોય તો ધર્મ થાય, તો માટે શરીરની સાર સંભાળ રાખવી. શરીર સારું હોય તો ધર્મ થાય, શરીર સારું હોય તો વ્રત તપ ઉપવાસ કરી શકે તો ધર્મ થઈ શકે. હવે શરીર જ કૃશ હોય તો કેવી રીતે ધર્મ થશે? તો માટે એમ કે છે જેને આવા જ માન્યતાવાળા છે એમાં સૂક્ષ્મ 8 કર્મની ધૂળ અંદર પડેલી છે દેહની અંદર, તો તેને કારણે બહારથી દેહનું બળ દેખાય છે, તો તેના ઉપર ખરેખર આત્મબળનો આધાર નથી. જે મજબૂત માણસ હોય, મજબૂત શરીર હોય, એના ઉપર આત્મબળનો આધાર નથી. પણ લોકો શું કહે છે કે આ માણસ તો ખૂબ કામ કરી શકે, કોઈ શરીરનો બળ્યો હોય, કોઈ ધનનો બળ્યો હોય, તો કે આ માણસ શું કરે, ખૂબ કામ કરે, થાકતો પણ નથી. મન વાણી દેહથી ખૂબ ક્રિયા કરતો હોય એને પુરુષાર્થ કે. કોને? મનથી બહુ વિચારતો હોય, વાણીનો એટલો એને ક્ષયોક્ષમ હોય, દેહની ખૂબ ક્રિયા કરતો હોય તો એને શું કે આ તો બહુ પુરુષાર્થ વર્તી જીવે, આ ઉદ્યમવંતી જીવ છે. પરંતુ તે વાત ખરેખર કેવી અસત્ય છે. કોઈ કેવો છે ઘણું લેખા જ કરતો હોય, એનું લખ બધું થતું હોય, જેટલો પણ વિચાર આવે તે ભલા લખ કરતો હોય. કોઈ વક્તા હોય તે ખૂબ જ ભાષણ કરે, ખૂબ જ એનો ક્ષયક્ષમ સારો હોય તો 2-3 કલાક સુધી એક જ વસ્તુ પર સમજાવી શકે. કોઈ મૌન રહી શકતો હોય એવું પણ દેખાય, પણ એ કોઈ આત્મબળ નથી, એ પુરુષાર્થ નથી. આ કોઈ આત્મબળ નથી, એ તો દેહનો બળ છે, એ આત્મબળ નથી, પુરુષાર્થ નથી. દેહની ક્રિયાને જે આત્મબળ માને છે તે એનું માપ જ કેવું છે, ઊંધું છે. એના ચોકઠા જ ઊંધા ગોઠવાયેલા છે. પાયો જે છે તે જ ખોટો ચણી રહ્યો છે. તો દેહની ક્રિયાથી જે આત્મબળ માને છે તેનું ઊંધું માપ છે, તે બાહ્ય દ્રષ્ટિ છે. ઘણા કહે છે ને કે શરીરથી હજી ઘણા કામ લેવાના છે. ઘણા કે મારે હજી શરીર સારું રાખવું પડશે, મારે તો હજી ઘણા કામ લેવાના છે, પછી ઇન્દ્રિય કામ નહીં કરે, આમ નહીં કરે, મારે શરીર વધી જશે તો હું આ નહીં કરી શકું, તો મારે હજી જાત્રા કરવી છે એ પણ સમય શીખર, દોરી વગર જાત્રા કરવી તો મારે હાથ પગ બરાબર હાલતા હોવા જોઈએ, મારે રોજ વોકિંગ કરવું પડશે તો જ હું ડુંગર ચડી શકીશ. તો મારે હજી શરીરથી ઘણા કામ લેવાના છે ધર્મનું.
સંસારનું, ધર્મનું, સંસારનું અને આત્માનું કલ્યાણ કરવા માટે શરીરની રક્ષા કરવાની, સંભાળ રાખવાની જરૂર છે. ધર્મનું કલ્યાણ કરવા માટે, એની રક્ષા કરવા માટે, એની સંભાળ કરવા માટે, સંસારની રક્ષા કરવા, એની સંભાળ રાખવા માટે અને આત્માનું કલ્યાણ કરવા માટે મારે શરીરની રક્ષા કરવી જરૂરી છે. એવું માનનારો કદાચ એમ પણ કે, હવે આવું માનતો હોય, એની માન્યતામાં આવું પડ્યું હોય અને પાછો બોલતો શું હોય, આત્મા અસહાય છે, એને કોઈની સહાયની જરૂર નથી. અસહાય એટલે લાચાર ન લેવો, એને કોઈની સહાયની જરૂર નથી, તે નિરપેક્ષ છે, તે સ્વતંત્ર છે, જુદો છે, તો તેમનું કથન નામ માત્ર છે, તેને ખરેખર સાચું સમજાયું નથી. તેનો ખાલી શબ્દ ભાષણ છે, બોલવા પૂરતું છે. બાકી તો તે શું માને છે, શરીર અને આત્માને તે એક માને છે. પછી પ્રશ્ન કરે છે, શરીરમાં રોગ હોય તો રાગદ્વેષ ન થાય? શરીરમાં રોગ હોય તો રાગદ્વેષ ન થાય? જો એમ જ હોય, શરીરમાં રોગ હોય તો રાગદ્વેષ થતા હોય, તો પછી જે નિરોગી મારા હોય એ વિતરાગી થઈ જવો જોઈએ. પ્રશ્ન શું છે શિષ્યનો, શરીરમાં જો રોગ હોય તો રાગ થાય અથવા દ્વેષ થાય છે, એટલે કે વિકાર ભાવ થાય. રોગ ન હોય, નિરોગી હોય તો એનો શું થયો? રોગનું વિરોધી નિરોગી, તો રાગ દ્વેષ વિભાવ ભાવનું વિરોધી શું? વિતરાગી ભાવ. તો કે હું નિરોગી શરીર વાળો વિતરાગ જ થાય. શરીર રોગી હોય તો તેનો દ્વેષ ન કરવો અને શરીર સારું હોય તો રાગ ન કરવો, એમ દ્રઢ અભિપ્રાય જોઈએ. શરીર જો નબળું હોય, રોગવાળું હોય તો ક્યારે પણ એના પ્રત્યે અણગમો ન કરવો, દ્વેષ ન કરવો. અને સારું શરીર હોય તો એનું અભિમાન ન કરવું. ઘણા એમ કે છે ને, મારી આટલી બધી ઉંમર ચાલી ગઈ પણ મેં તો એક દવાની ટુકડી પણ નથી લીધી, મારું શરીર બહુ સારું, હું શરીરની બહુ મેન્ટેન કરું, હું શરીરની બહુ સંભાળ રાખું છું. તો કે એવો ક્યારે રાગ ન કરવો, એવો દ્રઢ અભિપ્રાય જોઈ. શરીર નબળું હોય તો દ્વેષ ન કરવો ને શરીર સારું હોય તો રાગ ન કરવો, એમ દ્રઢ અભિપ્રાય જોઈ. કેમ કે શરીર તે હું નથી, એમ એક વાર તો તું હકાર કર, શરીર તે હું નથી. કેમ કે સૌથી વધુ એકત્વ ત્યાં કરી બેસી છે, માટે શરીર તે હું નથી એવું એકવાર હાલાય. નાસ્તિથી લીધું, શરીર તે હું નથી તો હું કોણ છું? હું ચૈતન્ય સ્વરૂપ છું. તો એકવાર સ્વભાવનો હકાર કર, એકવાર સ્વભાવનો હકાર કર, તો તારી હાલત, તારી દશા ફેર્યા વગર નહીં રહે. તારી દિશા ફરશે, દશા પણ ફરશે અને વિતરાગ ભાવ પણ પ્રગટ થશે. તો આપણે પણ આપણા સ્વભાવનો હકાર કરી, આપણા સ્વભાવનો સ્વીકાર કરી, આપણી પ્રિયમાં શીઘ્ર ને શીઘ્ર પરમાત્માપણું પ્રગટ કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ, જીનવાણી સ્તુતિ. નમો રેંકટણંગ, નમો સિદ્ધણંગ, નમો અયરણંગ, નમો અવજણં, નમો લૈષવ સાવણમ. શતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ. શતારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલી પંતો ધર્મ લોગટમાં. શતારી શરણ ભજામી, અરિહંતે શરણ ભજામી, સિદ્ધે શરણ ભજામી, શાહુ શરણ ભજામી, કેવલી પંતો ધર્મ શરણ ભજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.